આપણે સ્ટડી કર્યું છે અબાઉટ ધ ડિફરન્ટ સોર્સિસ ઓફ ધ એનર્જી, ડિફરન્ટ ટ્રાન્સફોર્મેશન ઓફ ધ એનર્જી, બટ એનાથી એન્વાયરમેન્ટ ની અંદર શું થાય છે ને એ હવે સ્ટડી કરવાનું છે. બરોબર. સો in your next topic, that 14.4, in page number 253, that environmental consequences, we have studied the various source of energy in the previous sections. એટલે કે આપણે અલગ અલગ સેક્શન્સ છે એને ચેક કર્યા છે અને એની અંદર એવું પણ ચેક કર્યું છે કે એ કઈ કઈ એનર્જીસ આપણને શો કરે છે, એનો સોર્સ કયો છે, એને ટ્રાન્સફર કરવી હોય ફ્રોમ ધ વન ફોર્મ ટુ ધ અનધર ફોર્મ તો આપણે કઈ રીતના ટ્રાન્સફર કરી શકીએ છીએ એ પણ આપણે શીખ્યા છીએ. Now, exploiting any source of energy disturb the environment in some way or the other way. એટલે કે આપણે જ્યારે એક્સપ્લોઇટેશન કરીએ, એક્સપ્લોઇટેશન કરવું ઇટ મીન્સ ધેટ કે વન ફોર્મ ટુ અનધર ફોર્મ તમે શું કરો છો, ટ્રાન્સફર કરો છો. તો એના લીધે એન્વાયરમેન્ટને સમહાઉ આપણે શું કરીએ છીએ, પોલ્યુટ કરીએ છીએ. થોડું વિચારો અબાઉટ ધ થર્મલ પાવર પ્લાન્ટ. તો થર્મલ પાવર પ્લાન્ટ હતો ને એમાં એવું કરતા હતા કે કોલ છે ઓર પેટ્રોલિયમ છે એને તમે બર્ન કરો, પછી એ વોટરને હીટ કરશે, વેપોરાઇઝ કરશે, એની જે વેપર છે એ વેપરને આપણે શું કરીએ છીએ પછી તો એ વેપરને ટર્બાઇન ઉપર ફેંકીએ છીએ. પણ આપણે ખાલી એ જ ચેક કર્યું કે વેપર ટર્બાઇન ઉપર ગઈ, એ ચેક ના કર્યું કે કોલ ઓર પેટ્રોલિયમ છે એ સળગે છે તો એનાથી પણ પોલ્યુશન ક્રિએટ થાય છે. In any given situations, the source we would choose depend on the factors such as the ease of extracting energy from that source. એસ ઓફ એક્સટ્રેક્ટિંગ નો મીનિંગ કે તમારી એનર્જી મળી જાય છે એના પછીનો જે વધારાનો સબસ્ટન્સ પડ્યો રહે, બરાબર, ઇટ મીન્સ ધેટ કે આપણે કહીએ રેસિડ્યુ છે એ રેસિડ્યુ પડ્યા રહ્યા છે તો એ રેસિડ્યુ છે ઇટ મીન્સ ધેટ કે એ શું છે, એસ ઓફ ધ એક્સટ્રેક્શન ઓફ ધેટ એનર્જી. એટલે કે એક્સટ્રેક્શન ઓફ એનર્જી એટલે એનર્જી પ્રોડ્યુસ કરી એ એની એસ EASE. તો એસ નો મીનિંગ શું થાય કે એનો રેસિડ્યુ એટલે કે જે વધારાનો પોર્શન પડ્યો રહ્યો છે ને એ પોર્શન. And the economic extracting energy from the source એટલે કે એમાંથી તમે ઇકોનોમિકલી પણ એને વધારે યુઝફુલ કરી શકો. જેટલી તમે નેચરલ એનર્જીને અનધર એનર્જીની અંદર કન્વર્ટ કરતા હોય તો એની એટલી ઇકોનોમી છે એ કેવી થશે, ઓછી થશે. બરોબર. And the efficiency of the technologically available and environmental damage that will be caused by using that source. એટલે કે જો આપણે નેચરલ એનર્જીનો યુઝ કરીએ છીએ અને એ એનર્જી પાછી થર્મલ પાવર પ્લાન્ટની જ છે તો એ એનર્જી તો આપણને પ્રોવાઈડ થાય છે પણ એની ઇકોનોમી ઓછી છે, બટ એ એન્વાયરમેન્ટને કેવું કરે છે, વધારે પોલ્યુટેડ ફોર્મ કરે છે બીકોઝ ઓફ ધેટ કોલ એન્ડ પેટ્રોલિયમ. ધો વી ટોક ક્લીન ફ્યુલ્સ એટલે કે જે આપણે કોલ ને પેટ્રોલિયમ હતા ને એ જગ્યાએ હવે ક્લીન ફ્યુલ્સ છે કે જે એન્વાયરમેન્ટને પોલ્યુટ નથી કરતા એવા ફ્યુલ્સનો આપણે યુઝ કરીશું. એમાં ધેટ CNG કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. જો કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ હોય ને તો એના માટે તમારે એક ટર્મ યાદ રાખવાની છે કે CNG છે તો CNG ની અંદર નેચરલ ગેસ છે એ અવેલેબલ હોય અને આ નેચરલ ગેસ ની અંદર પણ મેઇનલી CH4 એનો મેઇન નામ શું છે, ધેટ મિથેન, આ એની અંદર અવેલેબલ હોય છે. હવે આ મિથેન એની અંદર અવેલેબલ છે ઇટ મીન્સ ધેટ કે આપણે કહીએ તો બાયોગેસ એમાંથી આપણને આ મિથેન છે કેટલું મળે છે, 75% મળે છે. તો એ બાયોગેસ વાળા પ્લાન્ટને આપણે શું કરવું જોઈએ, વધારે ને વધારે યુઝફુલ ટર્મ્સમાં લેવો જોઈએ જેનાથી જે એન્વાયરમેન્ટ પોલ્યુટ થાય છે એન્વાયરમેન્ટનું પોલ્યુશન થોડું ઓછું થાય. It would be more exact to say that a particular source is a cleaner than the other. એટલે કે આવો એક પર્ટિક્યુલર સોર્સ છે કે જેનાથી આપણે વ્હીકલ્સ છે એને ચલાવી શકીએ છીએ. તો આવા જેટલા પણ પર્ટિક્યુલર સોર્સિસ છે ને આ બધા જ પર્ટિક્યુલર સોર્સિસ શું ફોર્મ કરાવે છે, તો વન પ્લેસ ટુ અનધર પ્લેસ મૂવિંગ તો થયું પણ એમાં પેટ્રોલની જગ્યાએ કોનો યુઝ થયો, CNG નો યુઝ થયો. ઇટ મીન્સ ધેટ નેચરલ ગેસ છે, નેચરલ ગેસ એન્વાયરમેન્ટની અંદર જશે તો એનું પોલ્યુશન નહીં કરે. તો આપણે પર્ટિક્યુલર એક પોર્શન છે વ્હીકલ એના માટે આનો યુઝ કર્યો. તો આવી જ રીતે બીજી એનર્જીસ જે છે કે જેનાથી પોલ્યુશન ફોર્મ થાય છે, તે પોલ્યુશન ક્રિએટ થાય છે ને એવા સોર્સિસને શું કરવાના, થોડા ઓછા યુઝ કરીને જે પોલ્યુટ નથી કરતા એવા સોર્સિસનો યુઝ શું કરવાનો છે, થોડો વધારવાનો છે. We have already seen that burning fossil fuels causes the air pollution. એટલે કે તમે ફોસિલ ફ્યુલ લાઈક પેટ્રોલ, ડીઝલ, નેફ્થા, કેરોસીન
આ બધાનો યુઝ કરો તેનાથી પોલ્યુશન ક્રિએટ થાય છે. તો હવે આ પોલ્યુશન ક્રિએટ થાય છે ને તો એને સ્ટોપ કરીને હવે આ શું કરવાનું છે, નેક્સ્ટ જે પોલ્યુશન નથી કરતું એનો યુઝ કરવાનો છે. બાકી આપણને એટલી ખબર છે કે ફોસિલ ફ્યુલ છે એ શું કરે છે, પોલ્યુશન ક્રિએટ કરે છે. In some cases the actual operation of a device like solar cell may be pollution free, but the assembly of the device would have caused some environmental damage. હવે જો તમે મેઇનલી સોલર સેલ્સ છે, સોલર પેનલ્સ છે લગાવો છો, તે સોલર સેલ ઓર સોલર પેનલ છે એનું મેઇનલી રીઝન શું છે, તો એ સોલર એનર્જીનો અલગ એનર્જીની અંદર યુઝ કરીને આપણને આપે છે અથવા તો ટ્રાન્સફર કરીને આપણને આપે છે. હવે વિચારો કે એ તમારી એનર્જી જે હતી સોલર એનર્જી એને એન્વાયરમેન્ટની અંદર પોલ્યુશન કઈ રીતના થાય, તો મેઇનલી જ્યારે પણ એ સોલર સેલની પ્લેટ ઉપર ઇન્સિડન્ટ થાય છે ત્યારે એમાંથી રિફ્લેક્શન થાય, અને રિફ્લેક્શન થાય ને એટલે કે અર્થનું ટેમ્પરેચર છે એ શું થશે, ટન બાય ટન ઇન્ક્રીઝ થાય છે. તો એ રિફ્લેક્શન થયું એટલા માટે ઇન્ક્રીઝ થાય છે, બાકી તો એ ક્યાં જતું હતું, સોઇલની અંદર એનું ટેમ્પરેચર જતું રહેતું, બરોબર. તો એ સોઇલનું ટેમ્પરેચર મેન્ટેન નથી રાખતું, એઝ વેલ એઝ એટમોસ્ફિયરિક ટેમ્પરેચરને શું કરે છે, ઇન્ક્રીઝ કરે છે. ઓલ્સો એની એસેમ્બલી આપણા માટે થોડી કોસ્ટલી પણ હોય છે, કારણ કે એમાં સ્પેશિયલ ક્લાસ ઓફ સિલિકોનનો શું થાય છે, યુઝ થાય છે. Research continue in these areas to produce longer lasting devices that will cause less damage throughout their life. એટલે કે અત્યારની ટેકનોલોજી વાઇઝ આપણે એવું નવા પ્લાનિંગ્સ કરીએ છીએ, નવી ડિવાઇસીસ છે એને યુઝ કરીએ છીએ અથવા તો બનાવીએ છીએ કે જેનાથી એન્વાયરમેન્ટને ઓછું ડેમેજ થાય, જ્યાં સુધી એ સેલ તમારો ચાલતો હોય ત્યાં સુધી. હવે એની એક્ટિવિટી છે that activity 14.8 gather information about the various energy sources and how each one affect the environment. એટલે કે આપણે જેટલી પણ એનર્જી યુઝ કરીએ છીએ એની એક એક ડિવાઇસ યુઝ કરો અથવા તો એને ગેધર કરો, ભેગી કરો, અને ઇન્ફોર્મેશન ભેગી કરીને શું કરવાનું, એક એન્વાયરમેન્ટને કેટલું પોલ્યુટ કરે છે ને એ તમારે નક્કી કરવાનું છે. આફ્ટર ધેટ debate the merits and demerits of each source and select the best source of energy on the basis. એટલે કે પછી તમારે શું કરવાનું છે, ડિબેટ કરવાની છે કે એમાંથી એન્વાયરમેન્ટ શેમાં પોલ્યુટ થાય છે, શેમાં નથી થતું, કોણ વધારે યુઝફુલ છે, કોણ ઓછું યુઝફુલ છે, અને એના વાઇઝ તમારો ગુડ સોર્સ ઓફ એનર્જી છે એને શું કરવાનું છે, સિલેક્ટ કરવાનું છે. સો તમારે ક્વેશ્ચન છે that explain about the environmental consequences, તો એનો આન્સર છે એ આ એક પેરેગ્રાફ જ લખવાનો છે, બટ એની એક્ટિવિટી લખવાની નથી. આફ્ટર ધેટ 14.5 તો એનો ક્વેશ્ચન ઓલરેડી લખીને જ તમને આપ્યો છે that how long will an energy source last us. એટલે કે આપણા અત્યારના જે એનર્જી સોર્સિસ છે એ લાસ્ટમાં આપણા સુધી ક્યાં કેટલો ટાઈમ છે, કેટલા ટાઈમ સુધી આપણી પાસે રહેશે, તો આપણે કઈ રીતનો એનો યુઝ કરવો જોઈએ અથવા તો એનાથી કઈ રીતના પોલ્યુશન થયું છે અથવા તો થાય છે એની ટર્મ્સ તમને આની અંદર સમજાવેલી છે. જે લાસ્ટ 14.5 છે ને એમાંથી મોસ્ટલી શોર્ટ ક્વેશ્ચન એન્ડ એમસીક્યુ આ બંને વસ્તુ સૌથી વધારે પૂછાય છે, બરોબર. શોર્ટ ક્વેશ્ચન એન્ડ એમસીક્યુ સૌથી વધારે પૂછાય છે. સો તમારે હવે શોર્ટ ક્વેશ્ચન એન્ડ એમસીક્યુ જે છે એ લાસ્ટ પોર્શનમાંથી વધારે ટ્રાય કરવાની, કારણ કે એમાંથી પૂછાય જ છે. ઓકે, ચલો એ થિયરી સ્ટાર્ટ કરીએ. ધેટ 14.5 we saw earlier that we cannot depend on the fossil fuel for much longer. હવે આપણે પહેલા ભણેલા છીએ તો આપણને એ પણ ખબર છે કે આપણે ફોસિલ ફ્યુલ્સ આપણી પાસે છે એનો યુઝ કરીએ છીએ, પણ હવે બહુ વધારે ટાઈમ માટે યુઝ નહીં કરી શકીએ. આનું રીઝન કે મેઇનલી જે ફોસિલ ફ્યુલ આપણને ફ્રોમ ધ અર્થ ક્રસ્ટ મળતા હતા એનું લેવલ હવે સાવ ઓછું છે, એટલે કે નિયર અબાઉટ 15 to 20 યર્સ સુધી આપણે ફોસિલ ફ્યુલ એટલે કે પેટ્રોલ ડીઝલનો યુઝ કરી શકીએ એટલું જ પેટ્રોલ ડીઝલ હવે આપણી પાસે અવેલેબલ છે. Such sources that will get depleted some days are said to be exhaustible sources or non-renewable source of energy. હવે જો આમાંથી એક ક્વેશ્ચન that define non-renewable source of energy or else exhaustible source of energy. તો આવો જે સોર્સ છે કે જે એક્ઝોસ્ટિબલ છે અથવા તો નોન રિન્યુએબલ છે એનો મીનિંગ શું થાય કે જે એનર્જીનો તમે વન ટાઈમ યુઝ કર્યો પછી એનો ફર્ધર તમે યુઝ નથી કરી શકતા, ધેટ ટાઈપ ઓફ સોર્સ ઓફ એનર્જી ઇઝ નોન એઝ એક્ઝોસ્ટિબલ ઓર નોન રિન્યુએબલ સોર્સ ઓફ એનર્જી. મેઇનલી તમે ચેક કરો, તમે એકવાર પેટ્રોલનો યુઝ કરી લીધો બાઇકમાં નાખીને, પછી એનો ગેસ જે હતો એ એટમોસ્ફિયરમાં જતો રહ્યો બાય ધ સાયલેન્સર,
પછી એ ગેસને તમે એટમોસ્ફિયરમાંથી કલેક્ટ કરીને પાછું પેટ્રોલ બનાવી શકતા નથી. ઇટ મીન્સ કે એકવાર યુઝ થઈ ગયો પછી ફર્ધર એનો યુઝ કરી શકતા નથી. On the other hand, if we manage biomass by replacing the trees we cut down for the firewood, and we can assure of a constant supply of energy at a particular rate. Such energy sources that can be regenerated are called as the renewable source of energy. એટલે કે એક નોન રિન્યુએબલ હતો કે એકવાર યુઝ થઈ ગયો પછી ફર્ધર યુઝ નથી થતો. સેમ ટુ સેમ બીજો સોર્સ એવો છે કે જે એકવાર યુઝ થઈ ગયો પછી ફર્ધર તમે એનો યુઝ કરવો હોય તો કરી શકો છો. લાઈક ટ્રી છે તેમાંથી તમે લાકડું કાપી લ્યો છો, વુડ છે એને કટ કરી લીધું છે, પણ એ તમે વુડ કટ કરો છો એની જગ્યાએ તમે બીજો પ્લાન્ટ જોડે જોડે તમે ગ્રો અપ કરતા હોય તો એમાંથી પણ તમને ફરીથી શું મળશે? એ લાકડું મળે છે. આનો મેઇન મિનિંગ કે તમારી પાસે લાકડાઓ અવેલેબલ ક્યાં સુધી રહે છે? કે જ્યાં સુધી તમે આવી રીતે એક ટ્રી કટ કર્યું છે તો એની જોડે બીજું ટ્રી છે એનો ગ્રો અપ કરો છો, બરોબર? તો એક એવો સોર્સ થઈ ગયો રિન્યુએબલ સોર્સ ઓફ એનર્જી. અનધર એક્ઝામ્પલ ધેટ સનલાઇટ. તો સનલાઇટ છે એ આપણને ડેલી ટુ ડેલી મળે છે, બરોબર? તો એની એનર્જી આપણને આજે મળી છે, ફરીથી કાલે મળશે, ફરીથી પરમ દિવસે મળશે, તો એ કન્ટિન્યુઅસલી મળે છે. ધેટ મીન્સ ધેટ કે એ કેવો છે? રિન્યુએબલ સોર્સ ઓફ એનર્જી. Now on your page number 254, renewable energy is available in our natural environment. એટલે કે જે renewable source of energy છે આપણને ક્યાંથી મળે છે? તો એ by the environment આપણને easily show થાય છે અથવા તો એમાંથી આપણે એનો યુઝ કરીએ છીએ. In from the some continuing and repetitive current of energy. એટલે કે કન્ટિન્યુ મળવું જોઈએ અથવા તો એ રિપીટેટિવ હોય. રિપીટેટિવ નો મીનિંગ કે એકવાર યુઝ થયો પછી ફર્ધર પાછો બીજી વાર યુઝ કરવા માટે આપણને મળે છે. Or is stored in a such large underground reservoir that the rate of depletion of the reservoir because of extraction of usable energy is practically negligible. એટલે કે કાં તો તમારી પાસે કન્ટિન્યુ મળવો જોઈએ અથવા તો રિપીટેટિવ મળવો જોઈએ અથવા તમે એ સોર્સને શું કરી શકો જોઈએ? રિઝર્વ કરી શકો છો, બરોબર? જો તમે રિઝર્વ કરશો એટલે કે અંડરગ્રાઉન્ડ લેવલનું છે કોઈ પણ વોટર છે કે બીજા સોર્સિસ છે એનું શું કરશે? વધારે ને વધારે એનું લેવલ ઇન્ક્રીઝ કરશે. એટલે એને ખાલી થવાની જેટલી પણ કોઈ મેઇનલી આપણી પાસે થોડી ઘણી માઇનરલી ડેમેજીસ લાગતી હોય ને કેવી થઈ જાય? નિગ્લિજિબલ થઈ જાય. ઓકે, નાઉ એક્ટિવિટી 14.9, ડિબેટ ધ ફોલોઈંગ ટુ ઇશ્યુ ઇન ક્લાસ. હવે આપણે ડિબેટ ક્લાસની અંદર પોસિબલ નથી, ઓનલાઈન લેક્ચર્સ છે એટલે. સો આ પોઈન્ટ્સ તમારે વિચારીને એના પોઝિટિવ અને નેગેટિવ બંને ટર્મ્સ વિચારીને આ એક્ટિવિટી છે એને ફોલો કરવાની છે. ફર્સ્ટ વન, એ the estimated coal reserves are said to be enough to last us another 200 years. એટલે કે આપણી પાસે કોલ છે, કોલસો, તે કોલસો 200 years સુધી રહી શકે એટલો આપણી પાસે અત્યારે અવેલેબલ છે. જે રીતે એનો યુઝ થાય છે એ રીતે. Do you think we need to worry about the coal getting depleted in this case? Why or why not? એટલે કે એક ડિબેટનો પોઈન્ટ છે કે કોલ છે આપણી પાસે 200 years સુધી છે, તો આ 200 years સુધીનો કોલ છે તો એ આપણા માટે સારી વસ્તુ છે કે ખરાબ વસ્તુ છે? કારણ કે એનું લેયર છે એ ટન બાય ટન એ શું થાય છે? તો એ એનું લેયર છે એ નિગ્લેક્ટ થાય છે અથવા તો ડિપ્લેટ થાય છે. ડિપ્લેટ થવું એટલે કે લેવલ ઘટતું જાય છે, તો એના માટે વરી કરવા જેવી છે કે નથી? સેકન્ડ પોઈન્ટ, it is estimated that the sun will last for another 5 billion years. એટલે કે સન આપણી પાસે હજી 5 બિલિયન યર સુધી છે. Do we have to worry about the solar energy getting exhausted? Why or why not? તો સોલર એનર્જી આપણી પાસે અત્યારે 5 બિલિયન યર સુધી છે પણ પછી નથી. તે 5 બિલિયન યર સુધી છે તો એના માટે પછી વરી કરવા જેવી છે કે નથી? એ પછી તો એક્ઝોસ્ટેડ થઈ જશે. એક્ઝોસ્ટેડ થઈ જશે ઇટ મીન્સ ધેટ કે એ પછી નહીં હોય. ખબર હશે કે સન છે એ પણ એક પ્રકારનો સ્ટાર જ છે, એનું પણ કોઈ લાઈફ ફોર્મ હોય છે. તો અત્યારે એ નિયર અબાઉટ યંગ એન્ડ ઓલ્ડ આ બંનેની વચ્ચેની જનરેશનમાં છે, એટલે કે હજી સુધી એ બહુ ડેમેજ થયો નથી. 5 બિલિયન યર સુધી આપણી પાસે હજી અવેલેબલ છે, તો એના માટે વરી કરવા જેવી છે કે નથી? તો આ બંને પોઈન્ટ ઉપર શું કરવાની છે? તમારે ડિબેટ ફોર્મ કરવાની છે. On the basis of the debate, decide which energy sources can be considered. એટલે કયા કયા એનર્જી સોર્સિસને આપણે તમે કન્સિડર કરશો.
ફર્સ્ટ પોઈન્ટ that exhaustible છે કે નહીં, સેકન્ડ inexhaustible છે, થર્ડ વન રિન્યુએબલ છે કે નોન રિન્યુએબલ છે. ગીવ યોર રીઝન ફોર ઈચ ચોઇસ, એટલે કે તમે કોઈ પણ ચોઇસ કરો એમાં 4 પોઈન્ટ રિલેટેડ તમારે ડિબેટ છે એને ફોર્મ કરવાની છે, પણ અત્યારે પોસિબલ નથી એ ડિબેટ ફોર્મ કરવી, સો સમજવાનું છે ખાલી. બરોબર, તમારું ચેપ્ટર નંબર 14 છે ને એ અહીંયા કમ્પ્લીટ થયું છે. બરોબર, હવે ચેપ્ટર નંબર 14 કમ્પ્લીટ થયું છે, પણ એના ઇન્ટેક્સ્ટ ક્વેશ્ચન્સ છે એને ચેક કરી રહ્યા. તો ફર્સ્ટ વન, નેમ ધ ટુ એનર્જી સોર્સિસ ધેટ યુ વુડ કન્સિડર ટુ બી રિન્યુએબલ, ગીવ રીઝન્સ ફોર યોર ચોઇસીસ. હવે રિન્યુએબલ સોર્સ ઓફ એનર્જી, એના બે કમ્પાઉન્ડ્સ અથવા તો બે એનર્જી સોર્સિસ છે એના તમારે નામ આપવાના છે. બરાબર, જોડે જોડે એ યાદ રાખજો કે તમારે આમાં ડિફાઇન પણ લખવાની છે. તો રિન્યુએબલ સોર્સ ઓફ એનર્જીની ડિફાઇન શું થાય છે, એઝ વેલ એઝ એની અંદર તમે કયા કયા એનર્જી સોર્સિસને તમે એડ કરી શકો. અને એના પછીનો જે છે ને એ give the name of the two energy sources that you would consider to be exhaustible, એટલે કે exhaustible છે it means that કે non renewable resources છે, and give reason for your choices, એટલે કે એનું રીઝન પણ તમારે આપવાનું છે. બરાબર,